રામ રામ ડાયરાને વેલકમ ટુ દેશી માલધારી મિનોલોગને લઈને જવાની છે બધી પરજણને એટલે કે આપણી રેલગાડીને ચરા માટે 5મા ગિયરમાં નાખીને હાઈવે ઉપર ચડાવવાનું શૂટ કરી દીધી। એટલે આવી ગયું વહેલેરું ખેતર ને ખેતરમાં બધી પરજણને પૂરી દીધી ને બપોર થઈ ગયા હતા ને પાણી પાવા જવાનું હતું એટલે બધી ગેંગને કાઢી બારે અને પાછો આવી ગયો નદીએ પાણી પાવાને પછી મને લાગી હતી તરસ એટલે હું આવી ગયો એરવલે પાણી પીવા માટે અને પાણી પીને પછી આપણે આવી ગયા પછી એક લીમડો કાપ્યો તો ન્યા બધી પરજણ બેઠી હતી ને કંઈક ખાતા હતા ને પછી આપણે લીમડો પર બેઠા બેઠા વિડીયો બનાવતા હતા મિત્રો। પછી બધી સેનાને લઈને નીકળી ગયો હું ઘર તરફ ને આવી ગયો વાળે ને બધા બેસી ગયા હતા મારે જવાનું થયું હતું એક બકરું વ્યાઈ ગયું હતું રેટું એનું લવારું ગોતવા ને બકરું ગોતવા માટે એટલે આપણે આવી ગયા જંગલ વિસ્તારમાં બકરું ગોતવા માટે મિત્રો। અને પણ આમાં ક્યાંય મને બકરી તો દેખાણી નહીં પણ એકનું લવારું મળી ગયું હતું એટલે આપણા ભાઈ સારા કહેવાય અને પછી આપણે એને લઈને નીકળી ગયા ઘર તરફ। લવારું લઈને આવી ગયો તો આપણે ઘર તરફ ને પછી એને બેહાડી દીધી છેટી પણ 5 ઉપર પંખો મેકી દીધો ને ત્યાં આવી ગયો તો આપણું વાઘ એટલે પછી લવારુંને લઈને આવી ગયો તો વાડે અને પછી ત્યાં આપણે એક જ કામ હતું દૂધ દોવાનું એટલે આપણે પછી બોગરું લઈને મેંડ્યા તો દૂધ દોવા માટે। અને મિત્રો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરવાનો હોય તો આ વિડીયો સારો લાગી ગયો તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો બાકી નારાયણનું વ્યૂ ચેક કરો અને મોર મિની બ્લોગ જોવા માટે ફોલો કરતા જજો રામે રામ ડાયરાને।